નમસ્કાર દર્શક મિત્રો, શિક્ષણ એ જીવન પર્યંત ચાલતી જીવંત પ્રક્રિયા છે. દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષણ છે એ અદ્ભુત પ્રદાન કરે છે. જીવન પર્યંત વિદ્યાર્થી બની રહેવું એ આપણા બધા માટે ખૂબ લાભદાયી નીવડે એવું હોય છે. અને શિક્ષણ કર્મ સાથે જે વ્યક્તિ જોડાયેલા હોય એ સદા પ્રસન્ન અને જીવંત હોવાનો પ્રયત્ન અનાયાસે અન્ય મિત્રો માટે કરતા હોય એવું પણ દિસતું હોય છે. આજે આપણે એવા જ એક શિક્ષક મિત્રને મળવાનું છે. પ્રજ્ઞાચક્ષુ છે, ઇંગ્લિશ ભણાવે છે વિદ્યાર્થીઓને. અને મજાની વાત તો એ છે કે ઘણા બધા રસપ્રદ શોખ તેઓએ કેળવેલા છે. સૌપ્રથમ દૂરદર્શન વતી તેઓશ્રીનું આપણે સ્વાગત કરીએ. તેઓ છે ડૉક્ટર ફૈયાઝ મુનશી. ફૈયાઝભાઈ, નમસ્કાર, સ્વાગત. નમસ્કાર સલીમભાઈ, નમસ્કાર દર્શક મિત્રો બધાને, જય મુકેશજી. ફૈયાઝભાઈ, સૌથી પ્રથમ તો આપણે મિત્રોને વાત કરવાની છે કે તમે ગ્રેજ્યુએશન કર્યું જી પ્રજ્ઞાચક્ષુ હોવા સાથે તમે જે પ્રક્રિયામાંથી પસાર થયા જી એની વાત દર્શક મિત્રો સામે મૂકીએ. અભ્યાસની વાત કરીએ તો મારી જે અભ્યાસ યાત્રા છે એ જુનાગઢની એમપી શાહ સરકારી અંશાળામાંથી થઈ. જી 12 જુલાઈ 1984. ઓકે. પહેલી વાર હું સ્કૂલમાં દાખલ થયો અને 1 થી 7 ધોરણ સુધી મેં એમપી શાહ અંશાળામાં અભ્યાસ કર્યો. અને એ અભ્યાસ માટે સલીમભાઈ હું તમને કહું તો મારા માતા પિતાનો ભોગ, કારણ કે ભણવાનું અમારે બ્રેલ લિપિમાં હોય. બરાબર છે. અને બ્રેલ લિપિમાં ભણતા વધારે કંઈ સ્કોપ ન હોય તો એ માટે મારા માતા શ્રી બ્રેલ લિપિ શીખી ગયા. ઓકે. મને ભણાવવા માટે. વાહ. જે ઓછામાં 7 થી 8 વર્ષ લાગે બ્રેલ લિપિ શીખવા માટે. એ ઉપરવાળાની દયાથી અને એમની લગન, મારા મમ્મીને કે આ છોકરાને કંઈક કરવું છે તો એ બ્રેલ લિપિ માત્ર 10 મિનિટમાં શીખ્યા છે. શું વાત કરો છો? યસ. એ આખી ઘટના બહુ રસપ્રદ છે કે 12/7/1984 દિવસે 11 વાગે મને શ્રી એમપી શાહ સરકારી અંશાળામાં બેસાડ્યો. મારા મમ્મી પપ્પા આવ્યા હતા મને ભણવા, અને પહેલો દિવસ હોવાના કારણે ત્યાં સાહેબે કીધું હતું કે આજે તમારે વહેલો લઈ જાવ હોય ને તો 2 વાગે રિસેસમાં લઈ જાજો. ઓકે. એ દરમિયાન એક ત્યાં શિક્ષક હતા અમારા, ગજ્જર સાહેબ, રમેશ ગજ્જર. રાઈટ. એમણે મારા મમ્મીને બ્રેલ લિપિના ડોટ્સ લખીને આપ્યા. બ્રેલ લિપિ 6 ટપકા ઉપરની એક આખી લિપિ છે. ઓકે. એ ડોટ્સ લખીને આપ્યા અને આખો કલમખડીયો લખીને આપ્યો કે આ કનું આ થાય કર. અને 10 મિનિટમાં એ, કારણ કે મને મૂકીને ગયા જ્યારે સ્કૂલમાં તો બહુ જ ઇમોશનલ થઈ ગયા હતા ઘરે પહોંચીને. બરાબર છે. તો મમ્મી રોતા ગયા અને ટપકા કરતા ગયા, અને 2 વાગે સાહેબને આવીને બધા આખો કલમખડીયું બ્રેલમાં સંભળાવી દીધું. શું વાત કરો છો? યસ સર. જોરદાર. યસ. એટલે એક મમ્મી છે એનું આપણે પોતાના જીવનમાં કેટલું મહાત્મ્ય છે એ સમજાવવાની કોઈ મિત્રની જરૂરત ના હોય, પણ આટલા ઓછા સમયમાં એમણે આ આત્મસાત કર્યું અને તમારા માટે થઈને એ અદ્ભુત વાત છે. અને પછી હંમેશા મને બ્રેલ લિપિમાં એને અભ્યાસ કરાવ્યો. ઓકે. 7 ધોરણ સુધી. અને પછી 8મા ધોરણમાં જ્યારે હું આવ્યો હાઈસ્કૂલમાં ત્યારે બ્રેલ લિપિના પુસ્તકો ઓછા. 8મા ધોરણમાં 8 અને ભણવાનું મારે સાઇટેડ બાળકો સાથે, બ્લાઇન્ડ સ્કૂલ નહીં. બરાબર છે. તો પછી કેસેટ રેકોર્ડિંગ કરે મારા મમ્મી, સાઇટેડ બુકમાંથી કેસેટ રેકોર્ડિંગ કરે. એટલે પોતે વાંચી લે. પોતે વાંચી લે. લેશન. હા. અને સ્કૂલેથી આવીને મારી કેસેટ તૈયાર હોય સાંભળી લેવાની. અચ્છા. જી. ઓકે. અને એમ કરતાં કરતાં કોલેજ, ગ્રેજ્યુએશન, બીએડ. એટલે તમે 10મા ધોરણ પછી 12મા ધોરણ સુધી એ જ શાળામાં ભણતા? હા, 8 થી 12 હું શ્રી નરસિંહ વિદ્યા મંદિર જુનાગઢ. બરાબર છે. અને પછી કોલેજમાં? બહાઉદ્દીન કોલેજ જુનાગઢ, ઐતિહાસિક. ઓકે. જી. અચ્છા, તો એ વખતે કોલેજ કાળ દરમિયાન જે બધા વિદ્યાર્થીઓ છે એની સાથે તમારે ભણવાનું હોય અને એમાં પણ આ જ રીતની સમસ્યા કઈ રીતે કે પુસ્તકો છે એ બ્રેલમાં ન હોય તો પછી પુસ્તકો બ્રેલમાં ન હોય. અને પછી તો કારણ કે મારું સબ્જેક્ટ ઇંગ્લિશ, એટલે બધું ફોરેન લેંગ્વેજ, લિટરેચર એ બધું ફોરેનનું જ મોટા ભાગનું. તો એ મારા ફાધર ગમે ત્યાંથી પુસ્તકો રેફરન્સ બુક મંગાવે. ઓકે. અને બંને મને રાત્રે વંચાવે.
રાત્રે 11:30-12 સુધી મારા મમ્મી વંચાવે અને પછી મમ્મીને પાછું સવારે વહેલું બધું રૂટીનમાં લાગવાનું હોય એટલે પછી 12 વાગ્યાથી 3:30-4 વાગ્યા સુધી ફાધર વંચાવે. ઓકે. જી. એટલે એ અદ્ભુત છે, કારણ કે એવું કહેવાય છે ફૈયાઝભાઈ કે અન્યથા પણ બાળપણથી બાળ વિકાસમાં વાર્તાઓ અને વાંચન એનો ખૂબ જ ફાળો હોય છે, અદ્ભુત ફાળો હોય છે. જી. અને જે પેરેન્ટ્સ આવું કરતા હોય જી કે રાત્રિના સમયે સૂતા પૂર્વે થોડી વાર બાળક સાથે ગાળે અને સરસ મજાની વાર્તા કરે કે વાંચી સંભળાવે. પહેલા તમને ખ્યાલ એક ફૂલવાડી આવતું મેગેઝિન બાળકોનું. ઓકે. દર સોમવારથી બુધવારની વચમાં આવે અને ઈ બુધવારે કે મંગળવારે ફૂલવાડી આવે ત્યારે મારા મમ્મી મારા બાજુમાં સૂઈ જાય અને ફૂલવાડી મને વાંચે. ઓકે. શરૂ ક્યાંથી કરે કે ઉપર શું સીન છે, એક સાપ છે, ઝાડ છે, પાણી છે, એ બધું મને આખું ડિસ્ક્રાઇબ કરે. ઓકે. અને પછી એક એક ફૂલવાડીનો એક પેજ વાંચવાનું. વાહ. હાજી. એટલે તમને તમારું જે ઇમેજિનેટિવ પાવર જેને કહીએ ને કે કલ્પન શક્તિના વિકાસમાં, શબ્દ ભંડોળના વિકાસમાં અને રસપૂર્વક આગળ ખેડાણ કરવા માટેનું જે પ્રત્યાયન બળ જે મળવું જોઈએ આ બધું જ એક સાથે મળે. જી. ખૂબ સરસ. પણ સવાલ ફૈયાઝભાઈ એ છે, દર્શક મિત્રોને પણ કદાચ સવાલ એ થયો હોય કે તમે જે ઇંગ્લિશ લેંગ્વેજ છે મુખ્ય વિષય સાથે રાખી અને પછી તમે બેચલર ઓફ આર્ટ્સ કર્યું. જી. ઘણી બધી વખત એવું થતું હોય કે પ્રજ્ઞાચક્ષુ મિત્ર હોય તો એ સંગીત સાથે એ આગળ ધપતા હોય, એ ખૂબ સારી બાબત જ છે. સંગીત તમારા જીવનમાં તો આવ્યું જ છે, પણ તમે શા માટે ઇંગ્લિશ લિટરેચર પસંદ કર્યું? એટલે ઇંગ્લિશ સાથેનો મારો નાતો હું 2.5-3 વર્ષનો હતો ત્યારથી. એ કઈ રીતે? રેડિયોના માધ્યમથી અને ક્રિકેટ કોમેન્ટ્રીના માધ્યમથી. મારો બર્થ છે 1976. 76માં? યસ. ઓકે. અને સેકન્ડ વર્લ્ડ કપ જે રમાણો હતો ક્રિકેટનો 79માં, એ આખો વર્લ્ડ કપ મને યાદ છે, મેં રેડિયો પર સાંભળેલું છે. શું વાત કરો છો? યસ. એ વખતે તમારી ઉંમર 3 વર્ષની હોય? યસ, 3 વર્ષ. કારણ કે સતત મારા ફાધરને સ્પોર્ટ્સ બહુ શોખ, ક્રિકેટ, હોકી, ટેનિસ અમારા ઘરમાં રમાતું અને હું એ રમું છું. શું વાત છે? એટલે એમ સમજો ને કે જે સ્પોર્ટ્સની રેડિયો કોમેન્ટ્રી આવે છે ને એ બધામાં મને રસ. વાહ. અને આપણે ગુજરાતીમાં કહીએ તો મને બધા એમાં ટપાઈ પડે. ખૂબ સાચી ને તારી વાત છે. જી. તો આ કોમેન્ટ્રી છે એ તમને ખૂબ ગમતી, તો એ ઇંગ્લિશ કોમેન્ટ્રીને કારણે કદાચ તમને ઇંગ્લિશ તરફ તમારો ઝુકાવ થયો, એવું ખરું? હા, 100%. ઇંગ્લિશ હિન્દી બંને ભાષામાં આવતી હોય છે, દ્વિભાષી હોય. જી. એટલે બંને હિન્દી ઇંગ્લિશ. હું જ્યારે પહેલી જ વાર ભણવા બેઠો ત્યારે હું ઇંગ્લિશ શીખીને જ ગયો હતો ભણવા. ઓકે. અને એનો એક દાખલો છે કે પહેલા જ દિવસે જ્યારે હું સ્કૂલમાં ગયો ત્યારે ઓફિસમાં મેં હતા ને ત્યાં એક ભાઈ હતો, એને અમારા સાહેબે કીધું કે પાણી લઈ આવવા માટે. એટલે પાણી એ બહુ સ્પર્શી ગયો હતો મને, ને મારા મમ્મી અને પપ્પા એ વાક્યને બહુ વાગોડતા. ઓકે. એ જે પ્રસંગ હતો એને. એટલે મને તો બહુ યાદ નથી. રાઈટ. પણ એ છોકરાએ પાણી આપ્યું તો મેં એને થેન્ક યુ કીધું. વેરી ગુડ. હા, એટલે સ્કૂલના સ્ટાફે બહુ ઇમ્પ્રેસ થયો એમ ટૂંકમાં. એમ. રાઈટ. એટલે તમે અભિવાદન કરો છો, એનો આભાર માનો છો, એટલે ખુશી થઈ એમ. જી. ખૂબ સરસ. તો આજે ઇંગ્લિશ કોમેન્ટ્રી, હિન્દી કોમેન્ટ્રી, તમે કોમેન્ટ્રી પોતે ડિસ્ક્રાઇબ પણ ઘણી બધી વખત મિત્રો સમક્ષ કરતા, સ્કૂલમાં પણ. હા, અને લાઈવ કોમેન્ટ્રી પણ આપતો હું. જે લોકલ ટુર્નામેન્ટ થતી છે એમાં લાઈવ કોમેન્ટ્રી પણ આપતો. એ કેવી રીતે શક્ય બને? એટલે બાજુમાં પણ સહાયક આપે, એ બોલની પરિસ્થિતિ ને જે ખેલાડીની પરિસ્થિતિ કહેતા જાય, આપણે ઝડપથી શબ્દમાં ગોઠવતો જવાનું. ખૂબ સરસ. તો તમે જે પેલી કોમેન્ટ્રી જે ઉચ્ચારિત કરવાની વાત આવે કે પ્રસ્તુત કરવાની વાત આવે, તો એની ઝલક છે આપણે મિત્રો સામે મૂકીએ, કારણ કે એ બધું એવું છે. ફૈયાઝભાઈએ પૂર્વે પણ વાત કરી હતી આપણે કે તમે એક પણ દ્રશ્ય જોયું ના હોય અને કોમેન્ટ્રી છે, જ્યારે રેડિયોએ ક્રિકેટ છે એને પોપ્યુલર કર્યું કોમેન્ટ્રીને કારણે. ઘણા બધા લોકોને ક્રિકેટનો શોખ છે કોમેન્ટ્રીને કારણે. ઇંગ્લિશ અને હિન્દી બંને ભાષામાં રસપ્રદ રીતે આગળ ધપવા માટેનું પ્રેરક બળ પણ એ આપે. તો એ ઝલક આપણે મિત્રો સામે મૂકીએ. કોઈ એક કલ્પના સાથે કોઈ એક સિચ્યુએશન આપો ને. એ સચિન તેંડુલકર છે રમતા હોય અને પછી એ સિક્સર લગાવે, બોલરમાં કોને રાખો? બોલરને શેન વોર્ન રાખે. ક્યાં વાત. જે અત્યારે હાલમાં આપણી વચમાં નથી શેન વોર્ન. શેન વોર્ન નથી અત્યારે. જી જી. હિન્દી ઇંગ્લિશ હિન્દીમાં કરીએ. એટલે હિન્દીમાં જે કોમેન્ટ્રી તો મારા જે આદર્શ છે એ સુશીલ દોશી. રાઈટ. ખૂબ સરસ. યસ. એ રેડિયો કોમેન્ટેટર ને પછી ટીવી કોમેન્ટ્રીમાં પણ પછી. હા. એટલે સુશીલ દોશીનું એક સૂત્ર છે કે કોમેન્ટ્રી આપતી વખતે કોઈ પણ એક શબ્દ આડોઅવળો ન થવો જોઈએ.
કારણ કે શ્રોતા મિત્રો હોય છે તમારા ઉપર જ ભરોસો કરતા હોય છે, રાઈટ. હે ખૂબ સરસ. એટલે મસાલો નહીં ભરવાનો, બિલકુલ બિલકુલ વાસ્તવિકતા વાસ્તવિકતા જ કહેવાની. હા હા, એટલે કરોડો શ્રોતાઓના કે તમારા કાન ઉપર જ એના કાન તમારા અવાજ ઉપર હોય છે. બાકી એને તો દેખાવાનું તો છે નહીં કે શું થાય છે, હા બિલકુલ. એટલે તમે ગમે કહી દો, પણ એવું નહીં કરવાનું કારણ કે ભરોસો તૂટે. રાઈટ રાઈટ રાઈટ. એ તૂટવો ન જોઈએ, એ તૂટવાનો જોઈએ. એ બોલ ઓફ સાઈડમાં ગયો તો ઓફ સાઈડ જ કહેવાનું, ઓન સાઈડમાં નહીં બોલી દેવાનું. રાઈટ. બાકી તો કોઈ શ્રોતા તો દલીલ તો કરવાના નથી. જે તે વખતે ટીવી નહોતા ત્યારે તો. હા હા, ત્યારે તો એ જોવાના જ નથી. હા, એટલે સુશીલ દોશીના અવાજમાં હું જરાક કોમેન્ટ્રી કરવાની કોશિશ કરું. પ્રયત્ન કરો. હા જી બિલકુલ બિલકુલ. नमस्कार, मुंबई के वानखेड़े स्टेडियम से मैं सुशील दोषी सभी श्रोताओं का अभिवादन करता हूं और यहाँ पर एक बहुत बड़ा मैच आज होने वाला है, जिसे क्रिकेट की परिभाषा में कहे तो एक जंग है। सचिन तेंदुलकर और शेन वॉर्न का आज मुकाबला देखने को मिलेगा और तमाशा मैं देख रहा हूँ जो श्रोता है वो करोड़ों देश में बैठे हैं और जो तमाशा है वो भी खचोखच मैदान में अपनी सीटों पर जमे हुए हैं। एक जिसे कहते हैं क्रिकेट का जमावड़ा है यहाँ पर लगा है। तो इस परिस्थिति को देखते हुए मैं लोगों से अपील करूँगा कि जिनके दिल कमज़ोर है वो कृपया इस कमेंट्री को बंद कर दे। कुछ भी हो सकता है, क्रिकेट अनिश्चितताओं का खेल है और शेन वॉर्न और सचिन तेंदुलकर महामुकाबला। सचिन तेंदुलकर को जीत के लिए और भारत को जीत दिलाने के लिए 4 गेंदों में 9 रन बनाने हैं। शेन वॉर्न को ऑस्ट्रेलिया को जिताने के लिए 4 गेंदों में 2 विकेटें कम से कम लेनी है, तभी ऑस्ट्रेलिया का कुछ काम बनेगा। शेन वॉर्न गरबारे पेविलियन की ओर से धीमे धीमे कदमों के साथ 3 या 4 कदमों का उनका रन ऑफ। सचिन तेंदुलकर 87 रनों पर खेल रहे हैं। सचिन तेंदुलकर अंपायर के पास से गुजरते हुए सचिन तेंदुलकर को गेंद की, ये शॉर्ट पिच लेग स्पिन होती हुई गेंद, सचिन तेंदुलकर ने गेंद को खूबसूरती के साथ कट कर दिया है। सीमा रेखा के बाहर गेंद चली जाएगी, फील्डर इसके पीछे दौड़ रहे हैं लेकिन ऐसा नहीं हुआ। फील्डर केवल दौड़ते रहे, तालियां बजाते रहे। सचिन तेंदुलकर के खूबसूरत शॉट को वो भी दाद देने से नहीं चूक पाए और एक चौका जाता हुआ और ये चौका सचिन तेंदुलकर को स्कोर पे 91 पहुंचाता हुआ। भारत का स्कोर 245। अब जीत के लिए केवल 2 गेंदों में 5 रन बनाने हैं और ये अगर भारत मैच जीतता है तो निश्चित तौर से एक बहुत बड़ी गावस्कर बॉर्डर ट्रॉफी है, उसका ये मैच जीत सकता है। लेकिन अब शेन वॉर्न और सचिन तेंदुलकर दोनों को अपने अपने नर्व्स पे काबू रखना होगा। कुछ भी हो सकता है। सचिन तेंदुलकर गेंद को शेन वॉर्न चमका रहे हैं। सचिन तेंदुलकर बैट को अपनी क्रीज पे टपटपा रहे हैं, थपथपा रहे हैं, पंपा रहे हैं किस तरह से गेंद को खेलना है। काफ़ी देर से जमे हुए उनको अब गेंद फुटबॉल की तरह नज़र आने लगी है, लेकिन ये फुटबॉल को बाउंड्री के बाहर पहुंचा सकते हैं या नहीं पहुंचा सकते वो तो अभी पिछले कुछ क्षणों में तय हो जाएगा। शेन वॉर्न गरबारे पेविलियन की ओर से अंपायर के पास से गुजरते हुए फुल टॉस पे दिया। सचिन तेंदुलकर ने मौके को ताड़ा, उठा दिया है गेंद को डीप स्क्वायर बाउंड्री के बाहर 6 रनों के लिए खूबसूरती के साथ गेंद को निकाला और ये भारत मैच नहीं जीता, बॉर्डर गावस्कर ट्रॉफी भी जीत चुका है और इसी के साथ एक बहुत बड़े मुकाबले में भारत ने ऑस्ट्रेलिया को परास्त किया है, निराश किया है। पूरी टीम के चेहरे उतर चुके हैं और भारत के खेमे में देखा जा सकता है कि क्या खुशी का माहौल है। प्लेयर ड्रेसिंग रूम से बाहर आ चुके हैं, नाच रहे हैं, कूद रहे हैं, एक दूसरों के ऊपर चढ़ गए हैं खिलाड़ी और ये तमाशा देखने लायक बनता है। जो भी लोग ये मैच टेलीविजन पे देख रहे होंगे उनको देखते ही पता चलता होगा कि ये क्या माहौल हो रहा है। तो इसी के साथ भारत ने काफ़ी संघर्ष के बाद एक समय लग रहा था कि भारत इस लक्ष्य तक नहीं पहुंच पाएगा, लेकिन सचिन तेंदुलकर के बीच और जबगल श्रीनाथ के बीच में जो 9वें विकेट के लिए आखिरी पारी में 32 रन बने, उस 32 रन को बनाने में भारत ने केवल 17 गेंदों का सामना किया और आखिरकार भारत की नैया पार लग ही गई। तो इस सूचना के साथ कि भारत ने ऑस्ट्रेलिया को 2 विकेट से परास्त किया है और इस सूचना के साथ कि अगला मैच अब वनडे सीरीज जो शुरू होने वाली है, एक दिवसीय, वो 3 तारीख को शुरू होगी। उसी का आंखों देख हाल सुबह 9:30 बजे हम आपको आकाशवाणी से सुनाएंगे। आइए तब तक आकाशवाणी के स्टूडियो चलते हैं। नमस्कार। खूब सरस।
ફૈયાઝભાઈ, ખરેખર એવો જ માહોલ, રોમાંચક માહોલ તમે ઉપસ્થિત કર્યો દર્શક મિત્રો સમક્ષ અત્યારે, થેન્ક યુ. કે ખરેખર જાણે મેચ છે અત્યારે એની કોમેન્ટ્રી આવતી હોય અને એનું નરેશન ચાલતું હોય અને ખરેખર ખૂબ રોમાંચિત બધા મિત્રો થયા. હવે વાત ફૈયાઝભાઈ આપણે ક્રિકેટમાંથી થોડા બહાર આવી અને ક્લાસરૂમમાં આપણે પ્રવેશ કરીએ કે તમે ઇંગ્લિશ સાથે ગ્રેજ્યુએશન કર્યું, પછી બીએડ કર્યું અને પછી તમે જે સર્વિસ ચાલુ કરી, તમે સરકારી નોકરી તમે જે શરૂ કરી એ ઇંગ્લિશ ટીચર તરીકે શરૂ કરી. તો હવે એમાં ઘણા બધા પડકારો હોય ક્લાસરૂમમાં ઇંગ્લિશ શીખવવામાં. સૌથી પ્રથમ તો જે પડકારનો સામનો તમે કર્યો કે શીખવા માટે, હવે તમારે શીખવવાનું છે, એટલે શીખવવું હોય તો તમારે વધારે તૈયાર થઈને જવું પડે અને તમારી સામે આ જે ચેલેન્જ છે, એ પડકાર છે, એ તમે ઝીલી અને સરસ રીતે ઇંગ્લિશ શીખવવાની શરૂઆત કરી. તો એ આખી પ્રક્રિયા છે એની વાત મિત્રો સામે આપણે મૂકી. જે મેં સર્વિસ ચાલુ કરી ત્યારે એમ થતું કે કઈ રીતે બધું મેન્ટેનન્સ થશે, પણ બાળકો જો સારા ઉત્સાહવાળા હોય તો ઉલટાનું કામ આપણું બહુ આસાન થઈ જાય છે, કારણ કે બોર્ડ ઉપર તો હું લખી ન શકું રાઈટ એઝ એ અંધ શિક્ષક, પણ ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે આપણું કામ હોશે હોશે કરતા હોય છે. રાઈટ. યસ. અને એ જ તકલીફ જ્યારે પડે છે કે જ્યારે બાળકો ઉત્સાહિત નથી હોતા અથવા એને એવું એટલું બધું માહોલ નથી મળેલું હતું અમુક ગામડાઓમાં ને કે બિચારા લખવાને 5-6 ધોરણ સુધી લખી નથી શકતા, ત્યારે પ્રોબ્લેમ થાય છે. પણ હું મારી બ્રેલની બુક સાથે રાખું છું, જી, એમાંથી હું વાંચું છું. રાઈટ. અને જેટલું સમજાય એટલું, અને બાળકો પાસે હું જ્યારે આપણે લેસન ચેક કરવાનું હોય તો એ બાળકો પાસે જ વંચાવું છું. ઓકે. જી, કારણ કે બાળક છે સલીમભાઈ, એ ક્યારેક ખોટું નથી બોલવાનું. રાઈટ. એને જે લખ્યું હશે એ જ બોલશે, સુધારીને નહીં બોલે. સાચું હશે સાચું જ વાંચશે, ખોટું હશે તો ખોટું વાંચશે. બરાબર. જ્યારે મોટા લોકો તો આપણે પોતાની ભૂલ હોય તો આપણે છુપાવી દઈએ. એટલે પછી સ્પેલિંગ હોય, વાક્ય હોય તો એ કરેક્ટ તમે કેવી રીતે પછી પોતે કરાવો? હા, એની પાસે જ બોલાવું. દાખલા તરીકે બિલ્ડિંગ છે તો એનો સ્પેલિંગ હોય તો BUILDING છે, જી, તો એની ખોટું પાસે કર્યું બોલાવું. હા, તો એની પાસે જ બોલાવું અને એ બોલશે. ઓકે. એટલે એ ખોટો હશે તો તમે કરેક્ટ કરો. હા. ઓકે. તો પછી એને કહું કે આમ નહીં આમ લખો. પછી આખું જે કાવ્ય હોય કે પાઠ હોય તો એ તમે પ્રથમ સમજાવી દો કે કેવી રીતે? પ્રથમ સમજાવી દઉં છું અને પછી એ બાળકોને કાવ્ય આખું સમજાવી દઉં, એનો ભાવ સમજાવી દઉં, કઈ રીતે ગાવાનું છે એ સમજાવી દઉં અને એનું જે શું કહેવા માંગે છે કવિ કે લેખક એ પાઠમાં કે કાવ્યમાં, એ હું એનો તાર એમને સમજાવું કે શું એ કઈ બાજુ તાતડા બંધાય છે, શું કહેવા માંગે છે. જી બિલકુલ. પછી તમારે જે અભ્યાસ કરવાનો હોય, કારણ કે ઘણી બધી વખત જે પૂરક વાંચન છે એ બહુ મહત્વનું હોય. નથી કરતો યાર. કારણ કે એ જરૂરી હોય છે. હા, હોય છે, પણ એમાં એવું છે કે એક વખત આપણે પુસ્તક વાંચી લીધું હોય ત્યારે તો કમસે કમ 3-4 વર્ષ સુધી તો એ નહીં જ હોય છે. ઓકે. એટલે એ પછી અમુક વસ્તુ તો મગજમાં ગોઠવાઈ ગઈ હોય છે. પછી પ્રતિસાદ કેવો મળે બાળકો તરફથી? ભલે એમાં પણ મિશ્રિત હોવાના, અમુક બાળકો છે એ રિસ્પોન્સિવ હોય, અમુક છે ઓકે હોય, એ મિશ્રિત બાળકો તરફથી તો બહુ સરસ જ મળે છે. ઓકે. આખી મારે આટલી કારકિર્દીમાં સરસ જ મળ્યું છે, પણ જે મોટા લોકો છે ને એના તરફથી નથી મળતું. ઓકે. જી, એ લોકોના મગજમાં એક જ ગ્રંથિ હોય છે કે અનશિક્ષક કઈ રીતે ભણાવી શકે દેખતા બાળકોને. રાઈટ. પછી એ જ્યારે બાળકો પોતે ઘરે વાત કરે અથવા એ કોઈ પેરેન્ટ્સ છે, માવિત્રો છે, એ કોઈ ત્યાં શાળા પર આવી અને મળે તમને અથવા તો ક્યારે એ નિહાળે બાળકોને તમે ભણાવતા હો, એ તો એવું બને? હા હા, બને. એટલે પછી રિયલાઇઝ થાય એ લોકોને. એટલે હું મારે એક ઇન્ટરવ્યુની વાત કરું કે મારે જ્યારે જોબ નહોતી થઈ અને બીએડ મારે કમ્પ્લીટ થઈ ગયું હતું તો એક જગ્યાએ હું ઇન્ટરવ્યુ દેવા ગયો પ્રાઇવેટ સ્કૂલમાં. રાઈટ. ત્યારે જે ઇન્ટરવ્યુમાં બેઠા હતા પેનલ, એમાંથી એક સરે કીધું કે તમે અમારી જગ્યા હો અને અમે તમારી જગ્યાએ હો તો તમે શું કરો? ઓકે. તો મેં એમને કીધું કે કમસે કમ એક ચાન્સ તો આપું. ખૂબ સરસ જવાબ આપ્યો તમે. એટલે તમે કેટલા હાજર જવાબી છો એ જાણવા માટે જ કદાચ આ પ્રશ્ન તમને પૂછ્યો. કારણ કે કોઈ પણ વસ્તુ આપણે ચેક કર્યા વગર તો પૂર્વગ્રહથી ન બાંધી શકીએ ને. બિલકુલ બિલકુલ. ખૂબ સરસ. પછી જે એસેસમેન્ટની વાત આવે ફૈયાઝભાઈ, કે પરીક્ષા પદ્ધતિ છે એ ખૂબ જરૂરી છે
અને જે પરીક્ષા પદ્ધતિ અત્યારે પ્રવર્તમાન છે જી શાળા કક્ષાએ, જી તો એમાં પરીક્ષા લેવાય અને પછી પેપર છે એસેસમેન્ટ એનું થાય. ના, એમાં જે સાઇટેડ મિત્રો હોય ને એ મદદ કરી એ દે મદદ છે. કરે. મદદ કરી દે છે. અને ઘણીવાર પેપર એવા હોય તો ઘરે લઈ જાઉં, એટલે મારી ડોટર છે એ ચેક કરી આપે. જી ઓકે. તો પરિવારમાં અત્યારે હા, હું, મારા વાઈફ ને 2 બાળકો, એક દીકરી એક દીકરો. ઓકે. જી. અને એ કઈ કક્ષામાં અત્યારે ભણે છે? દીકરીએ 10th ની એક્ઝામ આપેલી છે ઓકે. અને બાબો છે એ 6th માં. ઓકે, ફાઇન. પછી તમે જે ભણાવો છો, જી તો તમે તમારા બાળકોને પણ પછી ભણવામાં મદદરૂપ સાબિત થતા હો એની થોડી વાત એઝ એ પેરેન્ટ. એટલે એઝ એ પેરેન્ટ શું છે કે ડૉક્ટર પોતાનું ઓપરેશન ન કરે. એટલે તમે પોતે નથી ભણાવતા બહુ? ના, નથી ભણાવી શકતો, કારણ કે એ લોકોની મેથડ આખી અલગ હોય છે. ને પછી શું છે કે ઘરે આવીને હે ને હું કે જ્યાંથી પણ નીકળી જાઉં ને તે પછી ખંખેરી નાખું છું યાર. ઓકે ઓકે. એ પછી છોકરાઓ સાથે મસ્તી મજાક કરે, ધબાધબી બોલાવવાની. રાઈટ. યસ. પછી તમે જે મુકેશજીના ગીતો તમે ગાઓ છો અને એ બધાને અસર કરતા નીવડતા હોય. તમે મુકેશજીના ગીત ગાઓ એટલે કેવું હોય કે એ ગીત તો ગાયન છે, બધાને ગમે, એમાંથી ચોક્કસ પ્રકારના ગીતોની પસંદગી કરો અને પછી તમે ગાતા હો. જી. તો બાળકોને પણ વિષય તરફ લઈ જવા માટે, વિષયાભિમુખ કરવા માટે ક્યારેક માત્ર મુકેશજીના ગીતોને કોઈ પણ ગીત એમાં કામ આવતું હોય છે, પણ મુકેશજીનું તો નામ લઈને આપણે વાત એ રીતે કરીએ કે તો એવા પ્રયોગો તમે કંઈક કરતા હો છો, એ પણ થોડી વાત કરો. હા, એ થોડી વાત આપણે કરીએ. કારણ કે કોઈ કવિતા છે કે કોઈ પ્રાર્થના છે, કે પ્રાર્થના તો શું છે કે લગભગ ટાઈમ ટેબલ હોય જ છે કે આ દિવસે આ પ્રાર્થના, આ દિવસે આ પ્રાર્થના, પણ ક્યારેક કોઈક નવું કરવું હોય ત્યારે અમુક ગીતોની પ્રાર્થના છે, અમુક ફિલ્મી પ્રાર્થનાઓ છે, એની રજૂઆત કરી મોબાઈલમાં સંભળાવીએ. ઓકે. જી. તો એને કારણે મોટિવેટિવ સોંગ છે જે દાખલા તરીકે એમાં મુકેશજીના ઘણા બધા ગીતો આવે. પેટ્રિયોટિક સોંગ છે એમાં ઘણા મુકેશજીના ગીતો, એટલે 26મી ઓગસ્ટ 15મી ઓગસ્ટ એ તૈયાર કરાવવું. યસ. રાઈટ રાઈટ. અને બીજી વાત એ પણ કે જે બાળકો છે એ તમારી પાસે ભણીને ગયા હોય અને શિક્ષક માટે હંમેશા વિદ્યાર્થીને પોતાના ભૂતપૂર્વ શિક્ષક માટે આદર હોય. ભલે તમે હજુ તો ભણાવી રહ્યા છો ને હજી ખૂબ ભણાવવાના છો, પણ અમુક વિદ્યાર્થીઓ છે એ પછી આગળના તબક્કે ગયા હોય અને તમને સન્માન બી ખૂબ આપતા હોય. તો એવા કોઈ પ્રસંગ હોય તો એની સંક્ષિપ્તમાં વાત. તો મને લાગે છે ઘણી બધી રસપ્રદ વાતો થઈ છે. ચોક્કસપણે દર્શક મિત્રોને આમાંથી ઘણી બધી મહત્વની બાબતો પ્રેરિત કરી શકે એ રીતે અંગીકાર કરવા માટે એનો અવસર મળ્યો હશે. ફયાઝભાઈ, તમે આવ્યા અને રસપ્રદ વાતો મિત્રો સમક્ષ પ્રસ્તુત કરી, તો એ માટે દૂરદર્શન કેન્દ્ર વતી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. બોલાયો, મારી વાતો સાંભળી એના માટે ખૂબ ખૂબ આભાર.